મમ્મી મારી સગાઈ થઈ ગઈ છે હવે તું મને શીખવાડ કાઈ મારે લગ્ન પછી સાસરે કેવી રીતે રહેવાનું ત્યાં જઈને હું કરીશ મને કહે ને કઈ હાલ હાલ આજ મારી દીકરીને શીખામણ આપું હો સાસરે જઈને હું કરું હાલ તને શીખવાડ જો સાસરે છે ને તે આમ સાડી પહેરી હશે તો તારા સસરા બેઠા હોય ને તો તારે કેવું કરવાનું ખબર કેવી રીતે માથે ઓઢીને જવાનું ખબર આવી રીતે આમ માથે ઓઢી જવાનું એટલે પછી તારા તું ચા દેવા જાય ને એટલે તું પડી જાય ને એટલે પછી તારા સાસુ અને સસરા એમ કહે છે ઓ બેટા સાડી નો પહેરો માથે નો ઓઢો તમે પડી જાવ છો હા એવું કરવાનું બેટા એટલે તારે સાડી નો પહેરવી પડે સાસરે જઈને તો પહેરે લટકા મટકા કરે છે એટલે તારે સાડી પહેરવાની કઈ માથાકૂટ જ નહીં હા આવું બધું ઊંધા કામ કરવાના સાસરે જઈને એટલે તારો ઘરવાળો રાજી તારા સાસુ રાજી તારા સસરાય રાજી અને અમે બધા પણ રાજી હા સાચા આ ઘરમાંથી એલી તું મમ્મી સો કે હું સો પણ મારું ઘર ભંગાવી છે આવું તો કોઈ શીખામણ દે પોતાની છોકરીને મમ્મી તને કઈ ધ્યાન નથી પડતી શું કરું હું આ પપ્પા ક્યાંથી લઈ આવ્યા